કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો? ધોરણ 7 વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠ 4 જોવાના છીએ. પાઠ 4 જેનું નામ છે હાસ્યયોગ. હાસ્યયોગ એટલે શું? તો હસવું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છે કે આજે વ્યક્તિનું જીવન એવું થઈ ગયું છે કે એ સવારથી ઉઠે ત્યારથી રાત્રે સૂઈ ત્યાં સુધી આખો દિવસ એના કામમાં મસ્ત હોય છે. એટલે કે આખો દિવસ એ કામમાં જ ફર્યા કરતા હોય છે. સવાર પડે એટલે કામ શરૂ થઈ જાય છે તે રાત પડે ત્યાં સુધી. આજનો વ્યક્તિ આટલી ભાગદોડવાળી જિંદગીમાં પોતાનું હસવાનું ભૂલી ગયો છે. આથી લાફિંગ ક્લબ ખોલવામાં આવી રહ્યા છે. તો આપણા જીવનમાં હાસ્ય ખૂબ જ જરૂરી છે. આપણને ખબર છે કે 9 રસો છે: હાસ્ય, ધૃણા, ક્રોધ, બરાબર, પછી શૃંગાર, વીર રસ. આ બધા રસોમાં હાસ્ય રસને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કેમ કે હસવાથી જ આપણું શરીર પણ સ્વસ્થ રહે છે અને મન પણ સ્વસ્થ રહે છે. તો આપણે આજે આ પાઠ જે જોઈ રહ્યા છે હાસ્યયોગ, તેના વિશે આપણે આજે સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પુસ્તક કાઢો અને આપણે એના વિશે ચર્ચા કરીશું. પાઠ 4 હાસ્યયોગ. વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ 4 હાસ્યયોગમાં આ ચિત્ર જોઈ રહ્યા છો. એ ચિત્રમાં એક વેપારી અને એક ગ્રાહક દેખાય છે. એક ગ્રાહક જ્યાં સીવવાનું મશીન વેચાય છે એ દુકાને આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી સીવવાના સંચા દેખાઈ રહ્યા છે. બરાબર, આ બધા સીવવાના સંચા દેખાઈ રહ્યા છે. તો ગ્રાહક એ સીવવાનો સંચો લેવા માટે દુકાને જાય છે અને દુકાનદાર સાથે વાતો કરે છે. આપણીક એટલે દુકાનદાર. આપણીકનો અર્થ થાય છે દુકાનદાર. દુકાનદાર ગ્રાહકમ પ્રતિ, દુકાનદાર ગ્રાહક તરફ એટલે કે ગ્રાહકને કહે છે. પ્રતિ એટલે તે તરફ, દુકાનદાર ગ્રાહકને કહે છે. તો શું કહે છે તે જોઈએ. એતત યંત્રમ, એતત એટલે આ યંત્ર એટલે કે મશીન, આ યંત્ર ક્રીણાતુ, ક્રીણાતુ એટલે ખરીદો, આ યંત્ર ખરીદો, ક્રયણ યોગ્યમ અસ્તિ, આ યંત્ર ખરીદો, ક્રયણ યોગ્યમ અસ્તિ એટલે કે ખરીદવા જેવું છે. ક્રયણ યોગ્યમ એટલે ખરીદવા જેવું છે, અસ્તિ એટલે છે. ગ્રાહકને કહે છે દુકાનદાર કે આ યંત્ર ખરીદો, ખરીદવા જેવું છે. ત્યારે ગ્રાહક કહે છે તસ્ય કા વિશેષતા અસ્તિ, તસ્ય એટલે તે, તેની, કા એટલે શું, વિશેષતા એટલે વિશેષતા, અસ્તિ એટલે છે. ગ્રાહક કહે છે કે આની શું વિશેષતા છે. ત્યારે આપણીક એટલે કે દુકાનદાર કહે છે એતત યંત્રમ, એતત એટલે આ યંત્ર, ભવતઃ, ભવતઃ એટલે તમારું, આ યંત્ર તમારું, 50, 50 એટલે 50, આ યંત્ર તમારું 50% એટલે 50%, પ્રતિશત એટલે ટકા, 50% કાર્યભારમ, કાર્યભાર એટલે કામનો બોજો, અલ્પમ કરિષ્યતિ ઓછો કરી દેશે. દુકાનદાર છે કે આ યંત્ર એવું છે કે આ મશીન એવું છે જે તમારું 50% કામ ઓછું કરી દેશે. ત્યારે ગ્રાહક કહે છે તર્હિ કૃપયા દ્રે યંત્રે દદાતુ, તર્હિ એટલે તો, કૃપયા એટલે કૃપા કરીને, દ્રે એટલે 2, યંત્ર એટલે યંત્ર અથવા મશીન, દદાતુ એટલે આપો. તો કૃપા કરીને 2 યંત્ર
આપો. કોણ કહે છે? તો ગ્રાહક કહે છે દુકાનદારને કે કૃપા કરીને 2 યંત્ર આપો. બરાબર. એટલે એમાં એવું કહેવામાં આવે છે કે તમે કૃપા કરીને 2 યંત્ર આપો. એટલે 2 યંત્ર આપવાથી શું થશે? તો 1 યંત્રથી 50% કામ ઓછું થઈ જાય છે. તો ગ્રાહકને એવું લાગે છે કે એક યંત્રથી જો 50% કામ ઓછું થઈ જતું હોય તો 2 યંત્ર લેવાથી મારું 100% કામ પૂરું થઈ જશે. આથી એ 2 યંત્ર લેવાનું કહે છે. હવે જોઈએ બીજો ભાગ. આમાં શિક્ષક અને વિદ્યાર્થી બેની વાત કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો કે એક ક્લાસરૂમ છે અને શિક્ષક હોમવર્ક ચેક કરી રહ્યા છે અને ત્યાં તમને સ્ટુડન્ટ દેખાઈ રહ્યા છે. બરાબર. આ સ્ટુડન્ટો દેખાઈ રહ્યા છે અને શિક્ષક જે છે હોમવર્ક ચેક કરે છે. હવે એ બંને શું વાતો કરે છે તે આપણે જોઈએ. શિક્ષક કહે છે, છાત્રાયા ગૃહકાર્યમ દ્રષ્ટવા. શિક્ષક, છાત્રા એટલે વિદ્યાર્થી, શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને, સર લેસન ચેક કરે છે એટલે જોઈને કહે છે, ભવતઃ ગૃહકાર્યે, તારું આ ગૃહકાર્ય, બહવ દોષા, બહવ એટલે ઘણા, દોષ એટલે ભૂલ, તારા આ ગૃહકાર્યમાં ઘણી બધી ભૂલો છે. કોણ કહે છે? શિક્ષક વિદ્યાર્થીને કહે છે કે તારા આ ઘરકામમાં એટલે કે લેસનમાં બહવ ઘણી બધી, દોષ એટલે ભૂલ, ઘણી બધી ભૂલો છે. તાન અપી ભવાન એકઃ એવ કરોતિ. એવું કહે છે કે આ બધી ભૂલો તું એકલો જ કરે છે. તાન અપી, આ બધી, ભવાન, તારી આ બધી ભૂલો જે છે, એક એવો કરતી, તું એકલો જ કરે છે. ત્યારે વિદ્યાર્થી કહે છે, મહોદય, મહોદય એટલે શ્રીમાન અથવા મહોદય, એતે સર્વે, આ બધી, દોષા એટલે કે ભૂલ, આ બધી ભૂલો, અહમ એક, હું એકલો, એવ ન કરોમી, હું એકલો કરતો નથી. આ બધી ભૂલો હું એકલો કરતો નથી. ગૃહપાઠ લેખને, ઘરકામમાં, લેસનમાં, ઘરકામના લેસનમાં, મમ પિતા, મારા પપ્પા, અપી સહાયતામ કરોતિ, મારા પપ્પા પણ મને મદદ કરે છે. એટલે કહેવાનો મતલબ એવું છે કે વિદ્યાર્થીના પપ્પા લેસન કરી આપતા હતા અને એ લેસનમાં પણ કેવી છે? ઘણી બધી ભૂલો છે. એટલે બાળકે સાચે સાચું કહી દીધું એના શિક્ષકને કે આ ભૂલો હું એકલો નથી કરતો, પણ મારા પપ્પા પણ આમાં મને મદદ કરતા હોય છે. બરાબર, સમજ પડી ને કે શું કહે છે કે બાળક એકલું નથી કરતું હોમવર્ક, પણ એના પપ્પા પણ આ હોમવર્કમાં એની ભૂલો કરતા હોય છે. હવે તમે જુઓ ત્રીજું ચિત્ર છે. ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો. તો ત્રીજા ચિત્રમાં શું છે? તો એક ઘરનો માલિક છે અને એના ઘરે મહેમાન આવે છે. તમે જોઈ શકો છો ઘરનો માલિક છે, એના ઘરે મહેમાન આવે છે. એક કૂતરાનું ચિત્ર દેખાય છે, વૃક્ષ દેખાય છે. બરાબર. તો ઘરનો માલિક આવે છે. હવે તે ઘરનો માલિક અને જે મહેમાન છે એ બે વચ્ચેની વાતચીત અહીં આપણે જોવાની છે. ગૃહસ્વામી, ગૃહસ્વામી એટલે ઘરનો માલિક. ઘરનો માલિક કહે છે, અતિથિ પ્રતિ, અતિથિ એટલે મહેમાન, મહેમાન તરફ જોઈને એ કહે છે, ભવાનઃ આગચ્છતુ, ભવાન એટલે તમે આવો. મહેમાનને શું કહે છે? તમે આવો. શ્વાન ભયમ ન અનુભવતી, શ્વાન એટલે કૂતરો, ભય એટલે ડર, ન અનુભવતી એટલે અનુભવશો નહીં. કૂતરાનો ડર
અનુભવશો નહીં। શું કહે છે? મહેમાનને જોઈને જે ઘરનો માલિક છે તે કહે છે કે તમે આવો, આગચ્છતુ એટલે આવો, તમે આવો, કૂતરાનો ડર અનુભવશો નહીં, કૂતરાનો ડર રાખશો નહીં। આપણને ખબર છે કે ઘણા બધા ઘરમાં કૂતરાને પાળતા હોય છે, એટલે આ ઘરે પણ એક કૂતરાને રાખેલો હોય છે, એટલે કહે છે કે કૂતરાનો ડર રાખશો નહીં। અતિથિ મહેમાન કહે છે કિમ સ ન દંસતી, શું તે કટતો નથી? મહેમાનને ખબર નથી એટલે પૂછે છે માલિકને કે શું તે કટતો નથી? ગૃહસ્વામી ઘરનો માલિક કહે છે તસ્ય દંસન સ્વભાવ અસ્તિ વા ન વા, તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે મને ખબર નથી। શું કહે છે? કારણ કે નવો જ ઘરનો માલિક પણ નવા કૂતરાને લાવે છે, એટલે કહે છે કે તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં મને ખબર નથી। અહમ અપી ન જાનામી, અહમ એટલે હું, પણ અપી એટલે પણ, ન એટલે નહીં, જાનામી એટલે જાણવું, હું પણ જાણતો નથી। એને કરડવાનો સ્વભાવ છે કે નહીં કૂતરાનો એ હું પણ જાણતો નથી। યત એત સ્વભાવસ્ય પરીક્ષણમ, યત આથી જ સ્વભાવસ્ય પરીક્ષણમ અધુનામ ભવિષ્યતિ, હવે કૂતરાનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે હમણાં ખબર પડશે। એટલે એનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે મને ખબર નથી, પણ આજે ખબર પડશે। કઈ રીતે ખબર પડશે? તો એ મહેમાનને કરડે છે કે નથી કરતો તેના આધારે ખબર પડશે કે કૂતરો કરડે છે કે નહીં કરતો। તો જો વિદ્યાર્થી મિત્રો કેવું છે કે મહેમાનને સામે શું કરે છે કે પરીક્ષણ કરે છે મહેમાનનું કે એને કરડે છે કે નથી કરતો, બરાબર। ત્યાર પછી જોઈએ, તમે જોઈ શકો છો અહીં આગળનું ચેપ્ટર, આગળનું જે છે એમાં એક જે ચોર છે અને ચોરની વાત કરવામાં આવી છે કે ચોર શું કહે છે, બે ચોર છે તે લોકો વાતો કરે છે। તો આપણે એ વિશે જોઈએ। તમે બંને ચોર જુઓ છો, આ પૈસા દેખાય છે, બરાબર। તે બંને શું વાતો કરતા હશે તે આપણે જોઈએ। એકદા એકવાર ચોરદ્રયમ વિત્તકોશ લુંઠનમ કરોતિ, એકવાર ચોર એટલે ચોર, દ્રય એટલે બે, વિત્તકોશ એટલે બેંક, લુંઠનમ એટલે લૂંટવું, કરોતિ એટલે કરે છે, લૂંટ કરે છે। એકવાર બે ચોરો બેંકમાં લૂંટ કરે છે, બેંકને લૂંટે છે। એકવાર બે ચોરો બેંકને લૂંટે છે। બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતિ, બહુની એટલે ઘણા બધા, રૂપિયા, પ્રાપ્નોતિ એટલે પ્રાપ્ત કરે છે, ઘણા બધા રૂપિયા પ્રાપ્ત કરે છે। ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ, ઘરે આવીને વાતચીત કરે છે। કોણ ઘરે આવીને વાતચીત કરે છે? તો બંને ઘરે આવીને વાતચીત કરે છે। બંને ચોર બેંકને લૂંટીને આવે છે અને ઘરે આવીને વાતચીત કરે છે। પ્રથમ ચોર, પહેલો ચોર બોલે છે કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધનગણનામ કરોતિ, કિયત કેટલા, ધન કેટલા અથવા કેટલું, કેટલું ધન પ્રાપ્ત કર્યું છે, તસ્ય તે, જ્ઞાનાર્થ એટલે જાણવા માટે, ધનગણના પૈસાની ગણતરી કરું છું। શું કહે છે કે આપણે કેટલું ધન પ્રાપ્ત કર્યું છે, બેંક લૂંટીને લાવ્યા તો આપણે કેટલું ધન પ્રાપ્ત કર્યું છે એ જાણવા માટે હું પૈસાની ગણતરી કરું છું, પહેલો ચોર બોલે છે। ત્યારે બીજો ચોર કહે છે વ્યર્થ શ્રમ માં કરો તું, વ્યર્થ એટલે ખોટી, શ્રમ એટલે મહેનત, ખોટી મહેનત, માં એટલે નહીં, કરો તું એટલે કર, ખોટી મહેનત કરીશ નહીં। શું કહે છે બીજો ચોર? ખોટી મહેનત કરીશ નહીં।
સ્વ વર્તમાન પત્રે, સ્વ એટલે આવતીકાલે, આવતીકાલના વર્તમાન પત્રમાં એટલે કે ન્યૂઝપેપરમાં, છાપામાં, આવતીકાલના છાપામાં વાર્તામ આગમિષ્યતિ એવ, વાર્તામ એટલે સમાચાર એટલે કે ખબર, આવતીકાલના છાપામાં આ સમાચાર આવી જશે. તત આથી ગણના જ્ઞાનમ ભવિષ્યતિ, આથી આપણને ખબર પડી જશે કે કેટલા પૈસા આપણે ચોર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા આળસુ છે, એક તો કામ તો કરતા નથી, ચોરી કરે છે અને પાછા પૈસાની પણ શું કરે છે, ગણતરી નથી કરતા, પણ કહે છે કે આવતીકાલના છાપામાં આવી જશે એટલે આપણને ખબર પડી જશે. અહીં ચિત્રમાં તમને બે મિત્રો દેખાય છે. એ બે મિત્રોમાં એકનું નામ શંભુનાથ છે અને બીજાનું નામ રમાનાથ છે. એ બેની વાત કરવામાં આવી છે. વૃદ્ધ શંભુનાથ કહે છે, મમ પત્ની, મારી પત્ની, મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. વૃદ્ધ શંભુનાથ કહે છે કે મારી પત્ની મારા ભોજન કર્યા પછી, પશ્ચાત એટલે પછી, મારા ભોજન કર્યા પછી તે ભોજન કરે છે. ત્યારે રમાનાથ એને પૂછે છે, એનો મિત્ર પૂછે છે, ભવતઃ તારી પત્ની, ભવતઃ ભાર્યાય, ભાર્યાય એટલે પત્ની, તારી પત્ની સહ સાથે ભોજનમ ન કરોતિ વા, શું તું તારી પત્ની સાથે ભોજન નથી કરતો? ભવતઃ એટલે તમે તમારી પત્ની સાથે ભોજન કરતા નથી શું? ત્યારે શંભુનાથ કહે છે, તથા કિમપી નાસ્તિ, એવું કંઈ પણ નથી. મમ ભોજનસ્ય પશ્ચાત, મારા જમ્યા પછી, સા ભોજનમ કરોતિ, તે જમે છે, મારા જમ્યા પછી તે ભોજન કરે છે. તસ્ય કારણમ અસ્તિ, એનું એક કારણ છે. યત આવયો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ. એ તો આવ્યો એટલે કે અમારા બે વચ્ચે એક જ કૃત્રિમ દંતાવલી એટલે કે દાંતનું ચોકઠું છે. શું છે? તો બંને વચ્ચે એક જ દાંતનું ચોકઠું છે. એટલે કે શંભુનાથ જમી રહી છે, એ ચોકઠું કાઢી નાખે દાંતનું, ત્યાર પછી એની પત્ની એ ચોકઠું પોતે પહેરી લે છે અને તેનાથી જમે છે. એટલે એ બંને વચ્ચે એક જ દાંતનું ચોકઠું હોવાના કારણે એક પછી એક એ લોકો જમે છે, સાથે જમી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો સમજાયું ને, આ પાંચે પાંચ કેવું છે તે આપણને મજા આવી જાય એવા અહીં વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ટિપ્પણી જોઈ લઈએ. ક્રીણાતું એટલે ખરીદો, આપણીક એટલે વેપારી દુકાનદાર, પ્રતિશતમ એટલે ટકા, ક્રયણ યોગ્યમ એટલે ખરીદી કરવાને લાયક, દ્રયયંત્રે એટલે બે યંત્રો. મેં તમને એની સમજૂતી આપી જ દીધી છે. ત્યાર પછી છે દશનમ, દશનમ એટલે દંશ મારવો તે, અહીં કરડવું. વિત્તકોષ એટલે બેંક, લુથણમ એટલે લૂંટ, આગત્ય એટલે આવીને, આવયોહો એટલે અમારા બંનેને, વર્તમાન પત્રે એટલે છાપામાં, યતઃ એટલે કેમ કે, અને કૃત્રિમ દંતાવલી એટલે બનાવટી દાંત અથવા દાંતનું ચોકઠું. તો વિદ્યાર્થી મિત્રો આ ટિપ્પણી તમારે તમારી સંસ્કૃતિ નોટમાં લખવાની રહેશે. ત્યાર પછી છે સ્વાધ્યાય. તો પ્રશ્ન 1 તમારે મોટેથી એનું ઉચ્ચારણ કરવાનું રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન 2, નીચેના શબ્દો માટેના
સંસ્કૃત શબ્દો શોધો. તો એનો પહેલો શબ્દ છે ખરીદી. તો ખરીદીનો અર્થ થશે ક્રય અને ક્રયણ. ત્યાર પછી છે બેંક. બેંક માટેનો સંસ્કૃત શબ્દ છે વિત્તકોષ. ત્યાર પછી છે લૂંટ. લૂંટ એટલે લૂંથનમ. ટકા એટલે પ્રતિશત અને દુકાનદાર એટલે આપણી. બરાબર. ત્યાર પછી છે નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. તર્હિ કૃપયા ધ્રેયંત્રે દદાતુ. તો આ વાક્ય ગ્રાહક કહે છે અને દુકાનદારને કહે છે. ગ્રાહક બોલે છે અને દુકાનદારને કહે છે. ત્યાર પછી બીજો છે ભવતઃ ગૃહકાર્ય બહવ દોષો. તારા ઘરકામમાં ઘણા બધા દોષો છે. આ વાક્ય શિક્ષક વિદ્યાર્થીને કહે છે. ત્યાર પછી સ્વાન ભયમ ન અનુભવતી. આ વાક્ય ઘરનો માલિક કહે છે અને મહેમાનને કહે છે. ચોથું છે વ્યર્થ શ્રમ માં કરો તું. આ વાક્ય બીજો ચોર પહેલા ચોરને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે પ્રશ્ન 4. રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. તો એમાં છે એતત યંત્રમ ક્રીણાતુ. તો તમે જે અંડરલાઇન કરી છે યંત્ર તેની જગ્યાએ ફેનકમ, પુસ્તકમ, ફલમ એ રીતે શબ્દો તમે લખી શકો છો. જેમ કે પહેલું છે એતત ફેનકમ ક્રીણાતુ, એતત પુસ્તકમ ક્રીણાતુ અને એતત ફલમ ક્રીણાતુ. આ રીતે તમારે લખવાનું રહેશે. તરતી શબ્દ છે તેનું આવશે તરિષ્યતિ અને તરિષ્યામી. પ્રશ્ન 7. આવી બીજી હાસ્ય કણિકાઓ શોધો. ત્યાર પછી છે જ્ઞાતવ્યમ. જ્ઞાતવ્યમ એટલે જાણવા જેવું. તો અહીં તમને ફળના નામ આપ્યા છે. બરાબર. આમ્રમ એટલે કેરી, સીતાફલમ એટલે સીતાફળ, બદરમ એટલે બોર, સેવમ એટલે સફરજન, જંબુફલમ એટલે જાંબુ, દાડીમમ એટલે દાડમ, કડલીફલમ એટલે કેળું, નારંગમ એટલે નારંગી, આમલકમ એટલે આમળું, નિંબુકમ એટલે લીંબુ, ખરબૂજહ એટલે તરબૂચ અને નારિકેલમ એટલે નારિયેળ. તો વિદ્યાર્થી મિત્રો, આ જાણવા જેવું છે. તેનું પણ તમારે એકવાર વાંચન કરવાનું રહેશે. અને હું આની સાથે તમને પ્રશ્નોના જવાબ મોકલું છું. તે સારા અક્ષરે તમારે નોટમાં લખવાના રહેશે.